Hello, good morning all of you my dear students. Welcome you all again in our YouTube channel. Okay, so friends, આપણે લોકો ચેપ્ટર નંબર 9 ભણવાની શરૂઆત કરી ચૂકેલા છે. એ ચેપ્ટર નંબર 9 ની અંદર 4 વિડિયો કમ્પ્લીટ થઈ ગયેલા છે. જો આપ શ્રીને બાકી હોય તો પહેલા વિડિયો એકવાર કવર કરી લેજો, ત્યાર પછી આ વિડિયોથી કન્ટિન્યુ કરશો. લાસ્ટ ટાઈમના વિડિયોની અંદર આપણે અંતર્ગોળ અરીસા માટે એનું ગાઉસનું સમીકરણ એટલે કે 1/f = 1/u + 1/v ડિરાઈવ કમ્પ્લીટલી કરી ચૂકેલા હતા. સો એ કમ્પ્લીટ થઈ જાય તો આજે એક બહુ જ મૂંઝવતો પ્રશ્ન જોવાના છે. એકચ્યુઅલી ડિફિકલ્ટ ક્વેશ્ચન હતી, બટ એને સમજવામાં જો એરર હશે તો ડેફિનેટલી એ તમને ગુચવ્યા કરશે. ધોરણ 10 ની અંદર એ આવી ચૂકેલું હતું, બટ સ્ટીલ આજે ઘણા વિદ્યાર્થીઓની એ વસ્તુમાં સમસ્યા હશે. શું સમસ્યા સાહેબ? આભાસી, વાસ્તવિક, મોટું, નાનું, ચત્તું, ઊંધું, વોટ ઇઝ હા કે ના? રાઈટ. આવી બધી વસ્તુ મતલબ કે તમને આઈડિયા છે સાહેબ હું કહેવા માંગે છે પ્રતિબિંબ જ્યારે રચાય ત્યારે પ્રતિબિંબ કેવું છે એના વિશેનું એક સચોટ વર્ણન કરવાનું હોય, અને એ જ વર્ણનની અંદર આપણા જો એમસીક્યુ પૂછાતા હોય તો ઘણા વિદ્યાર્થીઓ એની અંદર ભૂલો કરતા હોય. સો એ વસ્તુનું કામ આપણે આજે સ્ટાર્ટ કરતા જશું. સ્ટાર્ટ કરીએ કે કઈ રીતે પ્રતિબિંબ આપણે ઓળખશું અને એની આકૃતિઓ કેવી રીતે રચાશે, બધું સાબિતી સહિત જોતા ગયા. સો કામ સ્ટાર્ટ કરીએ. સો બધું સૌથી પહેલા આપણે શું લેવાના છે? સો જેવું તમે બોર્ડ પર જો આઈડિયા આવી જશે, સરે તૈયાર કરી મૂકેલું છે. હા, કારણ કે થોડા ડાયમેન્શન વ્યવસ્થિત આકૃતિમાં રહે એના માટે. સો તેના આપણે જો અત્યારે અહીંયા આ રીતના કંઈક 3 મૂકવામાં આવેલા છે. આ ત્રણે તો હલ આપણા માટે અંતર્ગોળ અરીસા છે એ મુજબ આપણે આગળ વધશું. સો તેના આપણે જો કે જો અંતર્ગોળ અરીસો હોય તો સિમ્પલ વસ્તુ છે કે સર એને આઉટર સાઈડ ઉપર આ રીતે કરી દો. સર સૂર્ય દોરી દીધો તો કે ના બકાય નહીં. આઉટર જે સરફેસ છે ખરબચડી છે, અંદરની સપાટી પરાવર્તક છે. નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરતા જઈએ. આપણે જે ભણેલા છે મુજબ અહીંયા P આવશે. આ જે પોઈન્ટ છે એના માટે F છે અને આ જે પોઈન્ટ છે એના માટે C છે. ક્લિયર? સો સમજતા જાઓ. દરેક વસ્તુને લગતા કે ડિફાઇન કરતા એટલે આપણે સમજવામાં ઈઝી રહે. દરેક ઓપ્શન બોર્ડ ઉપર જોતા રહેશો. એમાં સૌથી પહેલો ઓપ્શનનું કામ ચાલુ કરીએ. નંબર 1 સમજો કે વસ્તુ કઈ જગ્યાએ હોય. સમજો કે વસ્તુને આપણે ઉદાહરણ લઈએ કે અનંત અંતરે છે. ક્લિયર? હવે સમજો કે જો વસ્તુ અનંત અંતરે તો આપણે પછી સ્વીકારી લેવું પડશે અરે કે જે લાસ્ટ ટાઈમ આપણે આકૃતિમાં દોરી ગયેલા છે. અનંત અંતરેથી જો વસ્તુ હોય તો આવનારા કિરણો મુખ્ય અક્ષને કેવા હોય? સમાંતર. ક્લિયર? સો જણાવ જો અનંત અંતરેથી આવનારું જે કિરણ હશે એ મુખ્ય અક્ષને કેવું હશે? સમાંતર. સિમિલરલી સમજતા જાઓ જો કે ઉપર એક લીધું રીતે નીચે પણ એક લીધું છે કે અનંત અંતરેથી આવનારું કિરણ જે છે મુખ્ય અક્ષને કેવું છે? સમાંતર. તો આપણે લોકો જે ભણી ગયેલા છે કે મુખ્ય કેન્દ્ર કોને કહેવાય એની વ્યાખ્યામાં જ આવેલું અનંત અંતરેથી આવનારા કિરણો રાઈટ પરાવર્તન પામીને જે બિંદુ પર કેન્દ્રિત થાય. સો ડેફિનેટલી આપણને આઈડિયા છે કે આવા જે કિરણો છે એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થવાના છે? તો કે સર F માંથી. હા કે ના? સો ડેફિનેટલી આ કિરણો અહીંયાથી પસાર થયા અને સિમ્પલ નિયમ છે જ્યાં કિરણો ભેગા થાય ત્યાં પ્રતિબિંબ રચાય. એટલે અહીંયા એક વસ્તુ પહેલી ક્લિયર થઈ ગઈ કે જો વસ્તુ કાં છે અનંત અંતરે તો આ વસ્તુ માટે જે પ્રતિબિંબ રચાવાનું છે એ પ્રતિબિંબ કેવું છે? તો કે એ મુખ્ય કેન્દ્ર પર છે. રાઈટ? તો આપણે એવું કહી શકીએ કે મુખ્ય કેન્દ્ર પર. સો બસ પહેલા ખાલી આપણે શરૂઆતમાં કેસ જોઈ લઈએ, પછી નાના મોટા વાસ્તવિક અને આભાસીની ચર્ચાઓ ચાલુ કરશું. ક્લિયર? સો સૌથી પહેલો કેસ કવર થઈ ગયો. વસ્તુ અનંત અંતરે તો ડેફિનેટલી એનું પ્રતિબિંબ કાં મળવાનું? મુખ્ય કેન્દ્ર F ઉપર. ક્લિયર? સેકન્ડ કેસ જોઈએ. સમજો દરેક પોઝિશન ડિફાઇન કરતા આવડવી જોઈએ. સો અહીં આપણે આગળ સેકન્ડ કેસ પણ જોઈએ. બધા કેસ આપણે સામે હશે તો સમજવામાં અને વિચારવામાં ઈઝી રહેશે. શું સમજતા જાવ કે ફરી પાછું અહીંયા પણ આપણે P કહી દઈશું, આ બાજુ સાઈડ શું આવે તો કે F આવે અને શું આવે તો કે C આવે. બસ બધો વિચાર. ચાલો હવે અહીંયાથી એક આગળનો કેસ લેવાના. એના માટે ફરી પાછું જોઈ લેશું કે વસ્તુ કાં છે. હવે આપણે અહીંયા જે મૂકવાના છે આ પ્રેક્ટિકલ અંદર કામ આવશે બીકોઝ પ્રેક્ટિકલમાં આપણે આ મુજબ વસ્તુને મૂકીશું. સો જો વસ્તુ છે એના માટે હું પહેલા લખું છું કે C થી દૂર. લાસ્ટ ટાઈમ તમને દરેક ઓપ્શન બતાવેલા. અહીંયા હોય તો આને એવું બોલાય કે મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ P ની વચ્ચે. અહીંયા હોય તેને એવું બોલાય કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. અને અહીંયાથી આ બાજુ હોય તેવું બોલાય કે વક્રતા કેન્દ્ર એટલે કે C થી કેવું છે? દૂર છે. સો એ આકૃતિ આપણે લોકો ડેવલપ કરેલી જ હતી. જે અરીસાનું સમીકરણ બનાવ્યું, જે મોટોનીનું સમીકરણ બનાવ્યું એના ઉપરથી જ છે. સો અત્યારે હું જસ્ટ એકવાર ડ્રો કરી નાખું છું. સમજો કે એક વસ્તુ હોય. ક્લિયર? સો અત્યારે એવું કહી શકાય ડેફિનેટલી કે આ જે વસ્તુ છે પોતે સીધી કેવી છે? દૂર. હું બહુ ટાઈમ નથી બગાડતો બીકોઝ તમે લોકોને આઈડિયા છે. રાઈટ? સો હું સીધું કામ ચાલુ કરી દઉં છું કે અહીંથી પહેલું કિરણ આપણે કેવું દોરેલું? સમાંતર. હવે તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર છે? બીજું કિરણ ધ્રુવ P પર બી જવા દેવાય અને F માંથી પણ જવા દેવાય. બધાનો આન્સર C માં જવાનો છે. સો સમજો કે બીજું મેં ધ્રુવ P ઉપર જવા દીધું.
જે સમાંતર કિરણ હોય એ સમાંતર કિરણ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય છે મુખ્ય કેન્દ્ર F માંથી. સો F માંથી પાસ થઈ ગયું રાઈટ. અને જે P માંથી પસાર થયેલું છે એ જેટલો આપાત કોણ એટલો શું બનાવે પરાવર્તન કોણ. સો અહીંયા થીટા હશે તો આપણું શું હશે થીટા. જ્યાં બે ભેગા થાય ત્યાં તમને પ્રતિબિંબ મળે. સો આ તમારો આન્સર આવ્યો. ક્લિયર. સો અહીંથી એક વસ્તુ બીજી મળી કે જો વસ્તુ સીધી દૂર છે, જો આ ભણી ગયેલા છે તેના બહુ ટાઈમમાં કરેલો નથી રાઈટ, તમારે લોકોને આવડતું હોવું જોઈએ. વસ્તુ સીધી દૂર છે નેક્સ્ટ આગળ તો આપણને એનું પ્રતિબિંબ કાં મળેલું છે તો કે સર સિમ્પલ મળી ગયો મને કે એનું પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળ્યું. C અને F ની કાં છે વચ્ચે રાઈટ. સો જસ્ટ આપણે શરૂઆતમાં જે શીખેલા છે એના ઉપરથી જ પ્રતિબિંબ મેળવતા છે કે ક્યાં આવી શકે. આગળનો કેસ હતા કે આ કેસ સમજવામાં થોડી કાળજી રાખજો. જો ધીમે ધીમે આપણે કરતા શું છે પહેલા સમજીએ. દૂર હતું એ દૂરને ધીમે ધીમે નજીક આવ્યું એટલે કે અત્યંત દૂર હતું એ હવે C ની નજીક આવ્યું. તો હવે આપણે એને C ઉપર લઈ ગયા. ક્લિયર. રેખા લઈ જવાના C ઉપર. શોધન આપતા જાઓ. ફરી પાછો આગળનો કેસ કન્ટિન્યુ કરીએ. અંતર્ગોળ રેસો છે એ તો હોવાનો જ છે, કાં જતો રહેવાનો આપણા હાથમાં જ છે. હવે સો આ ફરી પાછું P, ફરી પાછું F, ફરી પાછું C. બટ હવેનો જે કેસ લેવાના સિમ્પલ કેસ. ધીમે 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 નજીક આવતું છે ને તો આપણે એને C ઉપર લઈ ગયા. શું સમજો કે હવે જે વસ્તુ છે એ કાં છે એટલે કે સાહેબ C ઉપર છે. હા કે ના. ચલો C ઉપર સેમ ફોર્મેટ આ રીતે છે કરેલું એવું જ અહીંયા બી કરશું. સો C માંથી નીકળતું પહેલું કિરણ મુખ્ય અક્ષને કેવું છે સમાંતર. બીજું કામ થયું તો કે ધ્રુવ P માંથી નેક્સ્ટ આગળ મુખ્ય અક્ષને સમાંતર એ પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય એટલે કે સાહેબ મુખ્ય કેન્દ્ર F માંથી રાઈટ. હા કે ના સાહેબ બહુ સરસ. અને લાસ્ટનું જે છે એ ક્યાંથી પસાર થશે એટલે કે સાહેબ ધ્રુવ P માંથી. સો મતલબ કે જેટલો આપાત કોણ એટલો શું હશે પરાવર્તન. હોપ સો અનસેટિસ્ફાઈડ છું. થોડું સોલ્વ કરી દેવી વ્યવસ્થિત દોરીએ રાઈટ. શોધન આપજો એકવાર કિરણને યોગ્ય રીતે દોરી જ લઈએ. જેટલો આપાત કોણ એટલો શું હશે પરાવર્તન કોણ. સો અહીંયાથી એ જ આપાત કોણથી એ જ પરાવર્તન કોણ તરફ આપણે આગળ વધશું. ઓકે હોપ સો નજીક નજીક થોડું આવી ગયું. સંતોષ મેળવી લેવું. ઇટ્સ ઓકે. આપાત કોણ પરાવર્તન કોણ કિરણ પસાર થયા બે કિરણ. સો લાસ્ટ જ્યાં બંને કિરણ ભેગા થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે. સો તમે જોઈ શકશો કે સમથિંગ સમથિંગ અહીંયા છે એનો મીનિંગ સાહેબ જેવું ઉપર છે ને એ જગ્યાએ એવું જ નીચે છે. હા કે ના રાઈટ. સો આ એ જ અહીંયા આપણને આકૃતિમાં સમજવા પણ માંગે છે. તમે લોકો ઘરે પ્રેક્ટિસ કરશો આવું જ આવશે રાઈટ. આ બે ડિસ્ટન્સો સરખા રાખજો અને આ બે કિરણો દોરીને એકવાર પ્રયત્ન કરજો. કોઈ પણ ડાયમેન્શન માટે આ રીતે જ રચાશે. એટલે અહીંયાથી કહેવા શું માંગે છે સમજી ગયા કે જો વસ્તુ ક્યાં છે તો કે C પર એટલે કે વક્રતા કેન્દ્ર પર તો ડેફિનેટલી એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ C પર જ મળે છે. ક્લિયર. સો અહીંયાથી આ કેસની અંદરથી જ લગભગ આપણે જેટલા બી શીખવાના છે ને એ બધા કેસો કવર થઈ ચૂકેલા છે. હા હજુ વિશેષ કેસીસ છે પણ એને ધીમે ધીમે શીખતા ગયા. નેક્સ્ટ આગળ અહીંયાથી હવે થોડું ટ્વિસ્ટેડ છે. સમજો ટ્વિસ્ટેડ શું કહેવા માંગુ. જો આ C થી દૂર હતું સોરી એટલે કે અનંત અંતર હતું. આ C થી દૂર હતું આ C ઉપર છે. આગળનો કેસ એવો આવે કે C અને F ની વચ્ચે. કાં આવે C અને F ની વચ્ચે. પણ એને પાછું દોરવા જવાની જરૂર નથી. જસ્ટ અહીં જો ચેક કરો. આપણે અહીં આ જ કેસની અંદર એવું ધારી લઈએ રાઈટ કે આ વસ્તુ છે. ઊંધું બી ધરાય ને છે એવું વસ્તુ માટે પ્રતિબિંબ. તો સમજો આ વસ્તુ છે દાસમાં આવી ગયું પ્રતિબિંબ. તો આ જ કેસની અંદર એટલે કે આ પહેલો કેસ હતો તો એની અંદર જો તમને આવી રીતે બીજો સબ ટાઈપ પણ સમજાવી શકાય કે આની માટે સબ ટાઈપ આવો પણ આવશે. શું તો કે આપણે એવું લઈ લઈએ કે જે વસ્તુ છે એ C અને F ની વચ્ચે છે રાઈટ. C અને F ની વચ્ચે છે. તો જો એ C અને F ની વચ્ચે હોય તો એનો મીનિંગ ઊંધો એવો થઈ જાય કે એનું પ્રતિબિંબ કાં છે તો કે સિમ્પલ કે આ વસ્તુ હોય તો આ પ્રતિબિંબ થઈ ગયું તે C થી કાં હશે દૂર. સમજ્યા શું કહેવા માંગુ છું? આઈડિયા છે. સો જસ્ટ આપણે એવું કહી શકીએ કે મેં છું અંદર એ બાજુ મારું પ્રતિબિંબ દેખાય છે તો એ વસ્તુ હોય તેના માટે હું શું છું પ્રતિબિંબ છું. ક્લિયર થશે કે? સો આ બંને કેસો સરખા સરખા છે. જસ્ટ આપણે એક જ આકૃતિમાં એને અલ્ટરનેટ કરીને સમજી લીધા કે વસ્તુ C થી દૂર તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે. હવે આને વસ્તુ કહીએ એટલે કે વસ્તુ C અને F ની વચ્ચે તો પ્રતિબિંબ આવી જશે C થી દૂર. સો આ બે કેસના રીતે કમ્બાઈન અંદર આપણે સમજીને યોગ્ય રીતે પૂરા કરશું. નેક્સ્ટ આગળ જો પહેલા C અનંત અંતર હતું પછી C થી દૂર હતું પછી C પર આવ્યો પછી આપણે C અને F ની વચ્ચે લીધું. હવે એને આપણે F ઉપર મૂકશું. તો જેવું F ઉપર મૂકો એટલે પેલો કેસ આવી ગયો. અરે આ કેસ કેમ તો કે સેટ અનંત અંતર હતું તો આન્સર કા મળ્યો F ઉપર. તો હવે F ઉપર હોય તો આન્સર કા મળશે અનંત અંતરે. એટલે આની જ અંદર રાઈટ સે બધું એકમાં જ બતાવવાનું બટ યાદ રાખવામાં ઈઝી રહેશે. એટલે
રાઈટ, સમજો. હવે આપણે એવું લઈએ કે જે વસ્તુ છે એ f પર છે. વસ્તુ કઈ જગ્યાએ છે? f પર. તો વસ્તુ f ઉપર હોય તેનો મીનિંગ કે ઊંધું થઈ ગયું કે એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કાં રચાવાનું તો કે અનંત અંતરે. તો તમે લોકોને ઈઝીલી બધું આઈડિયા આવી જશે. જો નીચેના બે ફેક્ટર બહુ લાંબી જરૂર પડવાની નથી. ઉપરના ફેક્ટર્સ તો વધારે કામના છે કારણ કે આવડશે તો નીચેનો આવી જવાનું છે. સો અહીંયા સુધી કેસ તો રેડી થઈ ગયા. પણ સાહેબ હજુ તમે કીધેલું તે આવ્યું જ નહીં. શું નહીં આવ્યું? વાસ્તવિક, આભાસી, સીધું, ઊંધું, ચત્તું, મોટું, નાનું, હા કે ના. રાઈટ. સો કામ ચાલુ કરીએ. સમજો. હવે અહીંથી એ જોશ આપણે જોવાના છે કયા કયા શબ્દ. એમાં સૌથી પહેલું આ બે વસ્તુ જોઈ લો. વાસ્તવિક શું છે? રાઈટ. અને જે બીજો શબ્દ એમાં તમને કહેવાનો છે એ છે આભાસી શું છે. ક્લિયર? ચલો. વાસ્તવિકમાં ખાલી એક જ હિન્ટ યાદ રાખજો. જો કિરણ એક્ચ્યુઅલમાં હકીકતમાં ભેગા થયા, રાઈટ, એટલે કે ટચ થયા તો એ પ્રતિબિંબ તમારું વાસ્તવિક છે. કિરણો હકીકતમાં ભેગા થયા અને પ્રતિબિંબ મળ્યું તો એ વાસ્તવિક છે. ને જો ભેગા નથી થતા તે કેવું છે? આભાસી છે. ક્લિયર? સો યાદ રાખવાનું એકદમ સિમ્પલ રીત. વાસ્તવિક એટલે ભેગા થશે, રાઈટ, એટલે કે આપણે કહી શકીએ કે કેન્દ્રિત થાય છે. પણ ડાયરેક્ટ ડીસી લેંગ્વેજમાં લખી દે કિરણો ભેગા થશે તો એ કેવું છે? વાસ્તવિક. અને આભાસી માટે એવું કહી શકીશ કે કિરણો ભેગા નહીં થશે અથવા કિરણો ઊંધી રીતે એટલે કે આભાસી રીતે ભેગા થશે. સર હું બધું નવું નવું લાવ્યા તો કે 2 મિનિટ તો આવડી જશે. જો ચેક કરીએ આ કેસની અંદર કિરણ આવ્યા. હવે એક્ચ્યુઅલમાં ભેગા થયા. જો ચેક કરો ભેગા થયા. તે ભેગા થયાનો મીનિંગ કે આ વાસ્તવિક છે. ક્લિયર થયું? હા કે ના? જો અહીંયા પણ ચેક કરીએ. આના અને કિરણ નીકળે એક્ચ્યુઅલમાં ભેગા થયા ને તે કેવું છે? વાસ્તવિક છે. સમજ પડી? હા સર હાલ લઈ યસ. હજુ આગળ ચેક કરો. ચાલ આ ગયો. બે કિરણો ગયા આવ્યા તો કે હા સર ભેગા થયા. એક્ચ્યુઅલમાં ભેગા થયા ને સમજ પડી કે હા સર કેવું છે? કે વાસ્તવિક છે. બહુ સરસ. ચલો હવે ચાલી ગયું. સો ધ્યાન રાખજો કે ઉપરના ત્રણ ફોર્મેટમાં એક વખત ક્લિયર થઈ ગયું કે બધા પ્રતિબિંબો કેવા છે? વાસ્તવિક છે. તો સાહેબ હવે આભાસી તો દેખાયું જ નહીં. બકાઈ ધીમે ધીમે આવશે થોડું તો બીજા. ચલો બીજું પણ એકવાર ચેક કરી લઈએ. જો ચેક કરો સિમ્પલ વસ્તુ છે કે અનંત અંતરેથી કંઈક આવે છે નહીં કેન્દ્રિત છે એકદમ નાનું થઈ ગયું. તમે જોઈ શકો. યાદ કરો સિમ્પલ વસ્તુ એકદમ દૂર છે એ સૂર્ય છે. સૂર્યને તમે કદાચ અંતર અરીસામાં કેન્દ્રિત કરો છો તો એવડું અમથું ટપકું દેખાશે, રાઈટ. તે અરીસાની અંદર તમને સૂર્ય દેખાયો એટલે સૂર્ય જીરી ગમતો છે ના સાહેબ. સામાન્ય બુદ્ધિ છે એ છે બહુ મોટો પણ દેખાયો કેવો? એકદમ નાનો. સો અહીં એવું પણ કહી શકીશ કે જે આન્સર છે રાઈટ એ પ્રતિબિંબ છે મળ્યું છે એ નાનું છે અથવા એવું પણ કહી શકીશ કે અતિ નાનું. ક્લિયર થશે? સિમ્પલ. અહીંયા તો એકદમ ઈઝી થઈ ગયું. જો વસ્તુ મોટી છે તો પ્રતિબિંબ કેવું છે? સર નાનું છે. દેખાય છે ને આકૃતિમાં જ? તો વાસ્તવિક છે પાછળ કેવું છે? નાનું છે. અને આ બાજુ ચેક કરો વાસ્તવિક તો છે પરંતુ સાઈઝ કેવી છે? સેમ છે. સેમ છે નો મીનિંગ કે વસ્તુ જેવું જ અથવા જેવડું જ. સમજાયું? સો આ રીતે સિમ્પલ રીતથી દરેક વસ્તુ એની જાતે સેટ થયા કરશે. ચલો એક બીજી વસ્તુ જોઈએ. આપણે આની સાથે સાથે એવું પણ ભણીને આવેલા છે એક શબ્દ એ છે મોટવણી. ક્લિયર? શબ્દ કયો છે? મોટવણી. હવે મોટવણી શબ્દ માટે અરીસાની અંદર સમીકરણ m ઉપર v અને નીચે શું આવે? e. અધરવાઇઝ એક સમીકરણ બીજું બી છે એટલે કે સર h' ના છેદમાં h એટલે કે પ્રતિબિંબ માટે અને h એટલે કે કોના માટે? વસ્તુ માટે. જો બકા એક કાળજી રાખજો. પાછળથી વસ્તુ કમ્પ્લીટલી શીખીને જ આવજો. આ બધી વસ્તુ શીખવાની બી મજા આવશે. ક્લિયર કે? સો આ મોટવણી આપણે લાસ્ટ ટાઈમના વિડિયોમાં કવર કરેલું છે. તમે જોઈ લેવાનું. સો n v/u otherwise h'/h. તો હવે એ જ કામ ચાલુ કરીએ મોટવણી માટે. સો જસ્ટ આ બધા નામ થશે કે આના માટે મોટવણી કેવી હશે? સો n રાઈટ સમજો -v/u. જો આ બધી આન્સર આપણે લાવવાની પદ્ધતિ જોતા છે ખાલી ગોખમ ગોખ નહીં કરતા તો બેટર છે કે શીખતા રહેજો. તો જો અહીં ઈઝીલી વસ્તુમાં તમને આઈડિયા આપી શકું કે v એટલે કે જે પ્રતિબિંબ છે લગભગ અહીંયા મળેલું છે. ક્લિયર થશે ને? સો પ્રતિબિંબ આ બાજુ મળી પાછું નેગેટિવ છે. સો ઓલરેડી માઈનસ છે અને એટલે પ્રતિબિંબ આટલું ડિસ્ટન્સ આપણે ભણીને આવેલા છે અને f કહેવાય. હા કે ના? એટલે હા 7 f કહેવાય. બહુ સરસ. તો a થઈ ગયું -f. અને નેક્સ્ટ આગળ સમજો u મતલબ કે અનંત અંતરે છે. તો તે અનંત અંતરેનો મીનિંગ વસ્તુ અનંત અંતરે છે તો આન્સર શું આવશે? ઇન્ફિનિટી. ક્લિયર? સર 1/∞ નો મીનિંગ શું થાય? તો કે સર 0 રાઈટ. બટ અહીં આપણે એક્ચ્યુઅલી 0 લેશું. 0 મીનિંગ નિયરલી ઇક્વલ ટુ 0. ક્લિયર થશે કે? સો અત્યારે મેં તમને એવું કહી શકીશ
કે આનો જે આન્સર છે નિયરલી ઇક્વલ ટુ આપણને 0 મળે છે, પણ આપણે આને આવું ધ્યાનમાં લેવાનું નથી અને આપણે જનરલી આવા સેશનમાં દર્શાવશું. આવું પણ લખી શકું કે m રાઈટ માઈનસમાં છે આન્સર તે કેવું છે -1 પણ 0 એટલે કે બહુ જ નાનું છે રાઈટ છે, એટલે કે -1 ના સંદર્ભમાં મોટવણી બહુ જ નાની છે. સમજ પડી ને? સો આ એક સમજવાનો ફંડા હતો, પણ આપણો આન્સર એ રીતે આવશે કે જે m છે એ -1 કરતા કેવો છે ખૂબ જ નાનો છે. કેમ? કારણ કે u કેવા અંતરે છે અનંત અંતરે. તો એક સમજવાનો ફોર્મેટ છે, બુક આ વધારે નથી આવવાનું પણ ક્લિયર હોવું જોઈએ કે આ રીતની મોટવણી આવે. મેઈન આપણા માટે આ વસ્તુ કામની છે. સમજો કે આની અંદર મોટવણી શું હશે. તો હું તમને એક સિમ્પલ આઈડિયા આપી શકું કે મોટવણી m ઓકે સો ચેક કરજો -v/u આ સમીકરણ છે. ક્લિયર? આ માઈનસ અહીંયાથી હું તમને ડેફિનેટલી એવું કહી શકું કે આ v છે રાઈટ અને આ જે ડિસ્ટન્સ છે એ u છે. ચલો હવે તેના છે કોણ મોટું ને કોણ નાનું, તો કે ડેફિનેટલી એવું કહી શકું કે આ નાનું છે, નીચેનો ભાગ કેવો છે મોટો છે. તો અત્યારે એવું કહી શકાય રાઈટ આના સીધે સીધું લખી દે કે ઉપરનો ભાગ નાનો છે અને નીચેનો ભાગ જે છે કેવો છે મોટો છે. ઉપરનો નાનો છે, નીચેનો કેવો છે મોટો છે. તો ડેફિનેટલી ઉપરનો પાર્ટ નાનો છે તો આન્સર 1 કરતા કેવા આવ્યો ઓછો, એટલે મોટવણી m જે છે એ -1 કરતા કેવી છે ઓછી છે. ક્લિયર થશે કે મોટવણી m -1 કરતા કેવી છે ઓછી. કેમ? આ માઈનસ તો છે પણ આન્સર આનો ડેફિનેટલી નીચે અંશ કેવો નાનો અને છેદ કેવો મોટો, તો આન્સર 1 કરતા કેવો આવવાનો નાનો આવવાનો. સો મોટવણી -1 કરતા કેવી છે નાની છે. તો હવે અહીંયા તમને આઈડિયા આવી જશે. જો સિમ્પલ શબ્દ શું આઈડિયા આવશે હું તમને કહેવા માંગુ અને ત્યાં થોડા સાઈડ પર રાખી દે. હવે સો આની મોટવણી m v/u પણ સિમ્પલ ચેક કરો કે ઉપર અને નીચે એટલે કે જે v અને u બંને એક જ જગ્યાએ છે ને, તો ડેફિનેટલી બંને એક જ જગ્યાએ છે તો ઉપર નીચેની વેલ્યુ સેમ થઈ તો આન્સર નો 1 થઈ ગયો. સો એવું કહી શકીએ કે -1 એટલે કે જ્યારે વસ્તુ c ઉપર છે ત્યારે મોટવણી -1 છે. ક્લિયર? હવે અહીંથી બીજો આજે બતાવ્યું ને એના પરથી ઇનડાયરેક્ટલી કેસ રેડી થાય છે. સમજો શું ઇનડાયરેક્ટલી કેસ રેડી થાય? મોટવણી જ્યાં પણ માઈનસ છે રાઈટ એ બધી જગ્યાએ પ્રતિબિંબ કેવું છે જસ્ટ એકવાર ચેક કરો, નીચે નીચે અને આ બી નીચે જ હશે. તો અહીંયાથી એવો પણ કેસ રેડી થયો કે મોટવણી માઈનસ છે બધા કેસોમાં પ્રતિબિંબ ઉલટું છે. આ એક અલગ કેસ છે અને એને ભેગો નહીં કરતા અલગ છે. ક્લિયર છે? રાઈટ. સો જ્યાં મોટવણી માઈનસ છે પ્રતિબિંબ કેવું છે ઉલટું, તો ડેફિનેટલી અહીંયા પણ મોટવણી કેવી છે માઈનસ, એટલે ડેફિનેટલી જો ચેક કરીએ પ્રતિબિંબ કેવું છે ઉલટું અને ડેફિનેટલી આ બાજુ પણ મોટવણી માઈનસ જ છે તો અહીંયા પણ એવું કહી શકું કે જે પ્રતિબિંબ છે કેવું છે ઉલટું. ક્લિયર? સો આ બધું તમને જસ્ટ એક સાબિતી બતાવવા માટે હતું, પણ અહીંથી આપણે આન્સર સુધી પહોંચી ગયેલા છે. કયો આન્સર છે હવે માઇન્ડમાં યાદ રાખવાનો છે. બધી વસ્તુ ભોખમ ભોખની કરી લેશે તો વાંધો નહીં. જો કિરણો હકીકતમાં ભેગા થાય, ક્લિયર કે જો કિરણો એક્ચ્યુઅલમાં ભેગા થાય તો એ વાસ્તવિક પ્રતિબિંબ છે, ની થાય તો એ આભાસી હોય. એ નાના પછીના સેશનમાં જોઈએ. રાઈટ. બીજો, જો મોટવણી ઋણ આવે છે, મોટવણી કેવી આવે છે ઋણ આવે છે, તો મોટવણી ઋણ છે તો પ્રતિબિંબ ડેફિનેટલી કેવું હશે ઉલટું હશે. ક્લિયર થશે? મોટવણીનો આન્સર 1 કરતા નાનો છે એટલે પ્રતિબિંબ નાનું હશે. જો આન્સર 1 કરતા મોટો હશે તો પ્રતિબિંબ મોટું હશે. હવે થોભો મેં આ રીતે ખાલી બોલ બોલ કર્યા કરીશ ને તેવું લાગે કે સર કોઈ બી લવારા કર્યા કરે છે, નહીં. એને આપણે વ્યવસ્થિત લખીને સમજી લઈએ. ક્લિયર? એટલે શોર્ટ પેટર્ન હવે પછી તમને લોકોને સમજાઈ જશે. પણ એ શોર્ટ પેટર્ન શું છે એના માટેનો આખો એક ફંડા હતો જે તમને લોકોને ક્લિયર હોવો જોઈએ. હોપ સો આઈડિયા આવી ગયો હશે. સો આને એકવાર વ્યવસ્થિત આખું લખી જ લેવું પછી આપણે અહીંથી આગળ વધીએ. ઓકે? ઓકે સો સ્ટુડન્ટ્સ નેક્સ્ટ આગળનો કેસ જોઈએ જેની આપણે રાહ જોતા છે કે સર આભાસી કેવું આવે. કરેક્ટ? સો ફરી પાછો આપણે એક અંતર્ગોળ અરીસો લીધેલો છે એને કન્ટિન્યુ કરતા રહીએ. સો જેને આપણે જો કે આ જે અંતર્ગોળ અરીસો છે, ક્લિયર? આ અંતર્ગોળ અરીસા માટે ફરી પાછો એકવાર ડિફાઇન કરી દઈએ કે આ શું છે તે કે સર P છે, આ શું છે તે કે F છે અને આ બાજુ શું છે તે કે C છે. બહુ દૂર જવાની જરૂર નથી. હવે તેને આપતા જાઓ. લાસ્ટની અંદર આપણે કેટલા પ્રતિબિંબ જોઈ લીધા? વારંવાર રિપીટ કરાવું છું. અનંત અંતરેથી C થી દૂર, C પર, C અને F ની વચ્ચે, F પર, લાસ્ટ F અને P ની વચ્ચે. હવે સમજો આ જ મેઈન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની છે. સમજો કે વસ્તુને આપણે અહીંયા મૂકેલી છે. ક્લિયર? સો જે વસ્તુ છે એ કઈ જગ્યાએ મૂકેલી છે આપણે તો કે સાહેબ અત્યારે બહુ ઈઝીલી તમે કહી શકો કે જે વસ્તુ એક મિનિટ બાજુ લખ્યા થોડું વધારે બેટર રહેશે. સો અત્યારે હું કહી શકીશ કે જે વસ્તુ છે રાઈટ આ બાજુના કેસ માટે
એ વસ્તુ પોતે F અને P ની કાં છે તો કે વચ્ચે છે. સમજાય છે ને? વસ્તુ કાં છે F અને P ની વચ્ચે. નેક્સ્ટ કરીએ. ચલો વસ્તુ F અને P ની વચ્ચે છે, આપણે આપણું કામ ચાલુ કરતા જઈએ. સૌથી પહેલું સમજો, જો પહેલું કિરણ ને સમાંતર દોરીશું. પહેલું કિરણ કેવું દોર્યું? સમાંતર. તો ડેફિનેટલી આ સમાંતર કિરણ જે છે પરાવર્તન પામીને ક્યાંથી પસાર થવું જોઈએ તો કે સાહેબ મુખ્ય કેન્દ્ર F માંથી. લેવો બાબા તમે કીધું એ પ્રમાણે મેં જવા દીધું બસ. સો જે સમાંતર કિરણ છે મુખ્ય કેન્દ્ર F માંથી પાસે. બીજું સમજો, એક નાની વસ્તુ બીજી પણ જોઈ લેવાની છે કે કિરણ જો લંબ પર આપવા થાય તો સીધું જાય. તો એ મુજબ આપણે એ પણ કામ કરી લઈએ. રાઈટ. સમજો કે મેં આ રીતે દોરવા માંગુ તો પણ થશે અને એને C ઉપર જવા દેવા માંગુ તો પણ થશે. સો જસ્ટ એક વાર ચેક કે કિરણ જ્યારે C માંથી આવતું હોય તે પરાવર્તન પામીને પણ ક્યાંથી જશે? C માંથી જ જશે. તો એ વસ્તુનો સિનેરિયો એકવાર ચેક કરી લો. ક્લિયર? કે જો કિરણ આ બાજુ હોય તે નીચે આવશે અથવા નીચે લે તો એ કાં જશે? ઉપર. સો જો કિરણ ઉપર ગયું તે ડેફિનેટલી C માંથી, રાઈટ? એટલે અહીંયાથી સીધું જીયા કરવાનું છે. સો આ જે કિરણ છે આવીમાં સીધું જશે. અને એક નાના સિનેરિયો હું તમને એવું સમજાવી શકું કે આ બે કિરણો આ તરફ કોઈ દિવસ ભેગા નહીં થશે, છૂટા પડશે. રાઈટ? નીચેના ભાગે કિરણ કેવા થશે? છૂટા. પણ એ કિરણ અહીંથી ઉપરના ભાગે ભેગા થશે. તો સમજો એક્ચ્યુઅલમાં અહીંયા ભેગા થવાના નથી, પણ એ પાછળ લંબાકે તો એવું લાગે કે ભેગા થતા છે. ક્લિયર થાય ને? જો ચેક કરો, એ પાછળ લંબાવત એક્ચ્યુઅલી એવું લાગે કે ભેગા થાય. તો આ તરફ એ કિરણો ભેગા થયા તો એવું કહેવાય કે આ બાજુ વાસ્તવિક રીતે નહીં પણ અરીસાની અંદર આભાસી રીતે ભેગા થાય છે. વાસ્તવિક આ બાજુ ભેગા થતા જે પરાવર્તન પામેલા છે પણ એ ભેગા થવાના નથી. સો આ બાજુ એ ભેગા થયેલા છે તો ડેફિનેટલી પછી આ આપણા માટે શું બનશે? પ્રતિબિંબ. અને અત્યારે હું કહી શકું કે કિરણો આભાસી રીતે ભેગા થયા એટલે જો વસ્તુ F ઉપર છે તો એનું જે પ્રતિબિંબ છે કાં રચાવાનું છે તો કે પ્રતિબિંબ આ તરફના વિસ્તારમાં હશે. ક્લિયર થશે કે? સો પછી અહીંયા F હશે તો આ બાજુ કહી શકીએ કે F અને P ની કાં છે? વચ્ચે. પણ મેઈન વસ્તુ જે મારે તમને બતાવવાની છે કે આનું પ્રતિબિંબ આપણને કેવું મળવાનું છે? આભાસી મળવાનું છે. અને બીજી વસ્તુ આભાસીની સાથે સાથે પાછું દેખાતું કેવું છે? ચત્તુ છે. તે એક વસ્તુ યાદ રાખજો, વાસ્તવિક હતું તો મોટે ભાગે ઊંધું મળેલું તો અહીંથી એક બીજો કેસ પકડાયો કે જો એ આભાસી છે તે કેવું છે? ચત્તુ છે. આની મોટોમીની પણ ચર્ચા કરી લઈએ. શોધન આવજો મોટોમી n અત્યારે ડિસ્ટન્સ ની વાત નથી કરતા પરંતુ હું તમને હાઈટ થી બતાવું છું કે મોટોમી n h'/h. સો ચેક કરો કે જે વસ્તુ છે એની ઊંચાઈ કેવી છે? મોટી. આ કેવી છે? નાની. તો અંશ કેવો છે? તો કે સાહેબ જે અંશ છે એ મોટો છે અને જે છેદ છે એ કેવો છે? નાનો છે. તો ડેફિનેટલી એનો આન્સર જો ચેક કરો ઉપરનો ભાગ કેવો? મોટો. તો આન્સર એક કરતા મોટો આવવાનો. મોટોની એક કરતા કેવી મળી? મોટી. સો એક કરતા મોટી હોય તો પ્રતિબિંબ કેવું છે? મોટું. અને આન્સર પાછો ચેક કરો પ્લસ છે ને? પ્લસ નો મીનિંગ કે પ્રતિબિંબ કેવું થયેલું હશે? આભાસી. સો આપણે એક ફાઇનલ શોર્ટ પેટર્ન રેડી કરવાના. આ માઇન્ડમાં સેટ રાખજો. સો બાકીની બધી વસ્તુ ઈઝી થઈ જશે. રાઈટ? સો સમજો આપણે શું જોવાના? સૌથી પહેલું મોટોમીનો આન્સર ચેક કરો કે મોટોમી m આપણી પાસે કેવું છે? સો જો મોટોમી m greater than 1 અને બીજો ઓપ્શન છે મોટોમી m less than 1. મોટોમી m કેવી આવે? 1 કરતા મોટી અને મોટોમી m 1 કરતા કેવી આવે? નાની. સો સમજો કે મોટોમી 1 કરતા મોટી એટલે એનો પહેલો મીનિંગ એવો થઈ ગયો કે જે પ્રતિબિંબ છે એ મોટું છે. જે પ્રતિબિંબ છે એ કેવું છે? મોટું છે. અને મોટોમી 1 કરતા નાની આવે તો આનો મીનિંગ એવો થયો કે પ્રતિબિંબ કેવું છે? તો કે નાનું છે. એટલે આટલું સેટ થઈ ગયું. રાઈટ? હવે આપણે એમાં જોશું કે પોઝિટિવ અને નેગેટિવ. તો સમજો કે આન્સર 1 કરતા તો મોટો છે પરંતુ જે પોઝિટિવ હોય તો ડેફિનેટલી, રાઈટ? પોઝિટિવ હોય તો ડેફિનેટલી એ વસ્તુ કેવી આવે? જો ચેક કરો આન્સર એક પોઝિટિવ છે ને તે આભાસી છે. કેવું છે? આભાસી. એટલે કે જો પોઝિટિવ હોય તો આભાસી મળે. રાઈટ? આ બાજુ પણ એવું જ હશે. જો પોઝિટિવ હોય તો કેવું મળે? આભાસી મળે બંને માટે. અને જો એ આન્સર કેવો હોય? નેગેટિવ. ક્લિયર? તો વસ્તુનું પ્રતિબિંબ કેવું હશે? વાસ્તવિક. રાઈટ? જે પ્રતિબિંબ હશે એ કેવું હશે? વાસ્તવિક હશે. ક્લિયર થઈ ગયું? અને સાથે સાથે એક વસ્તુ બીજી પણ જોઈલી છે કે જો વાસ્તવિક હોય તો એ કેવું હશે? ઉલટું હશે. અને જો આભાસી હોય તો એ કેવું હશે? ચત્તુ હશે. સો હોપ સો આ અરીસાનો ભાગ છે ને લેન્સની ચર્ચા નથી કરેલી. યાદ રાખજો કે અહીંથી ટર્મ એન્ડ કન્ડિશન એપ્લાય. આ જે બધી વસ્તુ છે એ કોના માટે છે? અરીસા માટે. અને આ રીતથી તમે બધી વસ્તુઓને એકવાર સેટ કરી દેશો. કોના માટે? અંતર્ગોળ અરીસાની અંદર. સો હોપ સો આ પેટર્ન છે એ પણ તમે લોકોને માઇન્ડમાં સેટ થઈ હશે. રાઈટ? કે જો મોટોમીનો આન્સર તમને મળી જાય કે સમજો મોટોમી m મને કઈ મળી ગયો. હું તમને એક આઈડિયા આપું છું. મોટોમી m = -3/4.
રાઈટ સમજો મોટાની m ઇઝ ઇક્વલ ટુ ઓકે આ બાજુ થોડા આગળ લખી હોપ સો કદાચ નહીં દેખાતું હોય તો -3/4 હવે સમજવાનું રહ્યું જો ચેક કરો શું સમજવાનું રહ્યું આન્સર ચેક કરો પહેલા માઈનસ છે હશે તો માઈનસ છે એનો મીનિંગ એ ડેફિનેટલી કેવું હશે તો કે વાસ્તવિક સાઈડ પર હશે 3/4 જે 3/4 છે એ કેવું છે તો કે 3/4 મતલબ કે 0.75 એક કરતા નાનું છે સો મોટોની એક કરતા નાની તો પ્રતિબિંબ કેવું હશે નાનું હોવા પછી કેવું હશે વાસ્તવિક અને જો વાસ્તવિક હોય તો કેવું હશે ઉલટું હશે ક્લિયર થયું સો જસ્ટ માત્ર મોટોની તમે લઈ આવશો તો ઘણા બધા ફેક્ટરોને તમે ઈઝીલી સોલ્વ કરી દેશો ક્લિયર થશે કે સો આ રેડી થયું તમારા માટે અંતર્ગોળ વિશેની માહિતીઓ અવિષ બહિર્ગોળની માહિતીઓ પણ આવશે સો જસ્ટ આને એકવાર કમ્પ્લીટ કરી નાખો ઓકે સો નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરીએ અહીંયાથી જે આગળ જોવાના એ હવે બહિર્ગોળ લઈશું સર થાય કે હવે સર આટલા બધા કેસ તો જોયા થોડું બહિર્ગોળમાં ખાલી બે જ કેસ આવવાના છે અને જાણીને નવાઈ લાગશે એક વસ્તુ આપણે રોજ ઓબ્ઝર્વ કરેલી છે પણ એને વિચારી નથી સો સમજો કે એ કોની વાત કરો છો તમે લોકો બધા ગાડી ચલાવી હા સર સિમ્પલ વસ્તુ છે એમ જ ચલાવવાની હોય ને હા કે ઓકે રાઈટ સો સિમ્પલ વસ્તુ છે કે એમ જ ચલાવવું કોઈના નથી પણ એ જ્યારે ચલાવતા હતા ત્યારે આ બાજુ કંઈક હતું હા સર શું હતું સાઈડ ગ્લાસ રાઈટ એ સાઈડ ગ્લાસની અંદર પાછળ કઈ વસ્તુ આવે છે ને એ દેખાતી હતી એકદમ કમ્પ્લીટલી સો તમે ઓબ્ઝર્વ કરી શકતા કે તમારે ટર્ન લેવા જેવો છે કે નથી લેવા જેવો પણ આપણે તો બુદ્ધિજીવો ઘણા બધા છે એ સાઈડ ગ્લાસ કરી નાખે કેમ સર ફાવતા નથી એટલે બકા ફાવતા નથી ને તું જીવનમાંથી ઉપડી જશે સો કાળજી રાખવાનું કે સાઈડ ગ્લાસ રાખવા જરૂરી છે પણ હવે સાઈડ ગ્લાસનો આપણે એક મિનિંગ સમજી લઈએ ફિઝિક્સ તાપમાન જોડાયેલું છે જો સમજો શું કેમ છો એ સાઈડ ગ્લાસમાં તમે ઓબ્ઝર્વ કરો કે પાછળ એક ટોલો આવી રહેલો છે ટોલો એટલે ટ્રક હસી લો વાંધો નહીં આપણો ફેમસ લેંગ્વેજ છે સો એ ટોલો જે આવે છે પાછળથી એમાં દેખાતો છે સો હવે સિમ્પલ ઓબ્ઝર્વ કરો કે ટોલો કેવડો હશે કેવડો મોટો કાચ કેવડો ચીવડો ને એમાં દેખાયો કેવડો ઈવડો રાઈટ સો સિમ્પલ વસ્તુ શું કહેવા માંગુ એ સમજો આટલો મોટો ટ્રક છે એ મિરરની અંદર તો મને પાછું જીરી કમતું દેખાય છે સો મતલબ કે કોઈ ઘટના બનેલી છે એ ઘટના દ્વારા તમે એને જોઈ શકતા છો સો સૌથી પહેલી વસ્તુ એ યાદ રાખજો કે અહીંયા જે અરીસો વાપરવામાં આવેલો છે એ બહિર્ગોળ અરીસો છે ક્લિયર નેક્સ્ટ આ જ પ્રતિબિંબ જે તમને ટ્રકનું જોવા મળે છે એ પાછું સીધું દેખાતું છે હવે કેમ સીધું દેખાય છે કેમ અંતર્ગોળની જેમ ઉલટું દેખાતું નથી એની પણ એકદમ સિમ્પલ સાબિતી છે બધી વસ્તુ ચેક કરતા ગયા સો પહેલા કેસ જોઈએ કન્ટિન્યુ કરતા ગયા ધ્યાન આપજો શું કહેવા માંગુ છું ઓકે સો ફરી પાછું શું છે તો કે સાહેબ મુખ્ય અક્ષર અરીસો અંતર્ગોળ નથી લેવાનો હવે બહિર્ગોળ સમજવાના શું સમજતા જાવ કે આ રીતનો ભાગ આવી ગયો બહિર્ગોળ અરીસો છે રાઈટ સોરી આ બાજુ બહાર ભાગ છે એ પરાવર્તનકારી છે અંદરના ભાગનો એ બતાવી દે કે કેવું છે ખરબચડું હશે ક્લિયર સો ધ્યાન આપજો આટલો જે ભાગ છે હવે એના માટે ધ્રુવ P છે જો હવે આ તરફના વિસલમાંથી બનેલું ક્લિયર સો આના માટે આ તરફ એનું શું આવશે તો કે મુખ્ય કેન્દ્ર F આવશે અને એવી રીતે જ એનું વક્રતા કેન્દ્ર શું આવશે C આવશે પહેલો કેસ જોઈએ પહેલા કેસમાં સમજો કે જે વસ્તુ છે સિમ્પલ સમજો કે બહુ દૂર છે કાં છે બહુ દૂર સો જો વસ્તુ છે અનંત અંતરે સો જો વસ્તુ અનંત અંતરે હોય તો આપણને ખબર છે કે સર જે આવનારા કિરણો છે ક્લિયર એ આવનારા કિરણો મુખ્ય અક્ષને કેવા હશે સમાંતર રાઈટ સો અનંત અંતરે વસ્તુ છે તો આવનારા કિરણો મુખ્ય અક્ષને કેવા છે સમાંતર ચલો અંતર્ગોળ અરીસામાં એ લોકો મુખ્ય કેન્દ્ર F માં ભેગા થતા હવે અહીંયા શું થયું કે મુખ્ય કેન્દ્ર F ની અંદર તો જવાય નહીં કેમ પરાવર્તન પામીને અરીસો કાં મોકલી આપે બહાર કારણ કે બહિર્ગોળ છે ને તો ડેફિનેટલી પરાવર્તન પામીને બહાર તો જશે પણ સમજો કે કેવી રીતે અંતર્ગોળમાં કેન્દ્ર પર કેન્દ્રિત થતા પણ એને જ અનુલક્ષીને આ કિરણો અહીંયાથી બહાર જશે એને જ અનુલક્ષીના કિરણો કાં જશે બહાર એટલે કે આ રીતે પરાવર્તિત થશે તે પરાવર્તન પામીને ગયેલા છે તો હવે જિંદગીમાં કોઈ દિવસ ભેગા નહીં થવાના કેમ ભેગા નહીં થવાના કે યુ ગયા કાં ગયા યુ એ કોઈ દિવસ ભેગા થતા નથી પણ જે આપાજ ગયેલા છે એ છૂટા પડ્યા હતા જે છૂટા હોય ને એ પહેલા ભેગા હોય ક્લિયર સો એ વસ્તુ સમજો કે આ કિરણો ડેફિનેટલી અહીંયા આભાસી રીતે ભેગા થતા છે સમજાય છે ને શબ્દ ફરી પાછો બોલ્યો કેવી રીતે ભેગા થતા છે આભાસી રીતે સો અહીંથી સમજો વસ્તુ અનંત અંતરે અહીંથી આપણે શોધી કાઢ્યું કે એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ F ઉપર છે રાઈટ સો એ પ્રતિબિંબ માં આવી ગયું F પર ક્લિયર થશે ને બીજું કે સિમ્પલ વસ્તુ છે કે એકદમ નાનું દેખાયું એટલે F ઉપર પણ મેં તમને એવું કહી શકું કે કેવું પ્રતિબિંબ હશે સાહેબ બિંદુવત પ્રતિબિંબ હશે હા કે ના ક્લિયર છે મોટેનું આન્સર એક કરતા નાનો જ મળવાનો છે સો આટલી વસ્તુ ઓબ્ઝર્વ થઈ ગયેલી હોય તો આપણે એક કેસ જોઈએ જે મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો સમજો હવે એક કેસને કન્ટિન્યુ કરીએ કયો ટ્રક વાળો
ક્લિયર. સો ફરી પાછું આપણે લઈ લઈએ મુખ્ય અક્ષ છે. અગેની પર લઈએ કે અરીસો છે. કયો અરીસો આપણા માટે લેવાના છે આપણે? તો કે છે બહિર્ગોળ છે. ક્લિયર. સો એ અરીસા માટે ફરી પાછું આ ધ્રુવ P છે, અહીંયા હું લઈ લઉં છું કે આ F છે અને આ બાજુ આ શું છે C. જો આ બે જ કેસ આવવાના છે, બધું બે કેસમાં કવર થઈ જશે. વસ્તુ અનંત અંતર તો આન્સર કઈ એવો P ઉપર, એટલે કે સોરી F ઉપર. નેક્સ્ટ આગળ હવે આપણે વસ્તુ કામ મૂકશું એ સમજો. એ જે વસ્તુ છે ને આટલા એરિયામાં ગમે તે રાખીએ, આટલા એરિયામાં એટલે P થી આ બાજુના કોઈ પણ એરિયામાં કેમ નહીં હોય, રાઈટ? એટલે સમજો કે આપણે અહીંયા મૂકી દઈએ કે આપણી વસ્તુ છે, થોડી મોટી દોરીએ તો વધારે સારું રહેશે. ક્લિયર. સો આ આપણા માટે વસ્તુ છે, રાઈટ? કા છે અક્ષ ઉપર ગમે ત્યાં, કઈ જગ્યાએ અક્ષ ઉપર ગમે ત્યાં, તમે કાને તોડી અંદર કે નાખવા જવાના છે નથી, રાઈટ? સો વસ્તુ અક્ષ પર ગમે ત્યાં, રાઈટ છે. સો વસ્તુ અક્ષ ઉપર ગમે ત્યાં હોય. ચલો હવે કામ ચાલે તો એનું પ્રતિબિંબ કેવી રીતે મળે? સો સિમ્પલ વસ્તુ છે કે પહેલું કિરણ કાં જવા દેવાનું? તો કે સર સમાંતર જવા દેવાનું. અને સમાંતર જે જાય એ કિરણ ડેફિનેટલી આભાસી રીતે F ઉપર જશે. ક્લિયર છે ને? પરંતુ એ પરાવર્તન પામીને આ રીતે બહાર જશે. આ કોઈ નજર લાગી જાય છે આંખમાં, તો શાંતિથી ઊંચો ને. ઓલરાઈટ. સો એ પરાવર્તન પામીને કાં જતું રહ્યું? બહાર જતું રહ્યું. ચલો બીજું કિરણ. નેક્સ્ટ ટાઈમ જે તમને કીધું એ પ્રમાણે જો કિરણને C ઉપર મોકલે તે પરાવર્તન પામીને કાં જાય? C ઉપરથી જાય. પણ અધરવાઇઝ બીજો બી એક ઓપ્શન આપણે અહીંથી ચેક કરીએ તો થશે. વિચાર કે કયા ઓપ્શનની મેં ચર્ચા કરી રહ્યો છું. જો આ રીતે આવે તે નીચે જાય, આપાત એટલે પરાવર્તન પામે, પણ એ આભાસી રીતે અંદર જશે ને તો આપણે એક કેસને સમજવો ઈઝી રહેશે. જો ચેક કરો. સર હું લવારા કર્યા કરો થોડો આવા ગમે તેવા અપશબ્દની વાપરો, રાઈટ ને ધીમે ધીમે સમજો. જો કિરણ ધ્રુવ P ઉપર ગયું તો આટલે આપાત પણ બને ને, એ જ ધ્રુવ P વાળું પરાવર્તન પણ આ રીતે જશે તો અહીંયા પણ એટલો જ કોણ બને. પણ આ આવી રીતે જતું રહેશે, આ કિરણ આવી રીતે જતું રહેશે, કોઈ ના નથી. પરંતુ એ વાસ્તવિક રીતે આ બાજુ ગયેલું છે, પણ એના આપણે પ્રતિબિંબ ચેક કરો. એક ઉપર ગયો નીચે ગયો, ભેગા થવાના નથી. આભાસી રીતે પાછળ લઈ જવું પડશે, રાઈટ? સો મેં એને આભાસી રીતે પાછળ લઈ જાઉં છું અને એ અન્ય ભેગું થયું. સો આ તમારો આન્સર નીકળ્યો. ક્લિયર થશે? સો અત્યારે હું તમને કહી શકો છો, તમે પોતે બી એવું જોઈ શકો કે એ બહિર્ગોળથી આ બાજુ ગમે તેટલું દૂર હોય, એટલે કે આ બહિર્ગોળ અરીસો છે, ભલે થોડો ગમે તે અંતર હશે, રાઈટ? એ ગમે તે અંતર હશે એ દેખાશે કેવું? નાનું, અને પાછું કેવું દેખાશે? ચતુર્ભુજ. એટલે અત્યારે આપણે આન્સર સુધી પહોંચી ગયા કે વસ્તુ અક્ષ ઉપર ગમે ત્યાં છે તો એનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ કાં મળે? P અને F ની વચ્ચે, P અને F ની વચ્ચે. અને એ પાછું કેવું મળેલું છે? ચતુર્ભુજ. કેવું મળેલું છે? ચતુર્ભુજ. તો આ બાજુ બી ડેફિનેટલી ભલે હશે બિંદુવત, પણ એ બિંદુવત પણ કેવું હશે? ચતુર્ભુજ. નેક્સ્ટ આગળ ફોટોનની ચર્ચા કરી લઈએ. m h h પ્રતિબિંબના છેદમાં વસ્તુ હકે ના. હવે સિમ્પલ વસ્તુ છે, શું સમજવાનું છે? દર વખતે પ્રતિબિંબ નાનું જ મળવાનું છે, વસ્તુ કેવી છે? મોટી છે. પ્રતિબિંબ નાનું ને વસ્તુ મોટી, છેદ મોટો, એટલે આન્સર ડેફિનેટલી m એક કરતા કેવો છે? નાનો છે. આન્સર એક કરતા કેવો છે? નાનો છે, પણ પોઝિટિવ છે ને, રાઈટ? આન્સર એક કરતા કેવો છે? નાનો છે, પણ કેવો છે? પોઝિટિવ. તો ડેફિનેટલી આન્સર જ્યારે પોઝિટિવ હોય તો એ પ્રતિબિંબ કેવું હશે? આભાસી. રાઈટ? સમજાયું? જે આપણે આગળની શોર્ટકટ જોઈ ગયા. ને નેક્સ્ટ ચેક કરી દો. પ્રતિબિંબ આભાસી છે કેમ? વાસ્તવિક કિરણ ભેગા નહીં થતા, આભાસી ભેગું થાય છે. વાસ્તવિક કિરણો ભેગા નહીં થતા, આભાસી ભેગું થાય છે. એટલે પ્રતિબિંબ કેવું છે? આભાસી. અને ડેફિનેટલી આભાસી જ હોય. કેમ? તો કે સિમ્પલ છે, જે અરીસાની અંદર ટ્રક દેખાતો છે, તો મેં ટ્રકને આંગળી કરા એટલે હું પેલો ટ્રક તા અંડરો મારશે તેવું નહીં થવાનું. અંદર જે ઇમેજિંગ પાર્ટ છે એ તમને અંદર દેખાતો છે, વાસ્તવિક ટ્રક જે છે એ કાં છે? પાછળ છે. સો ફ્રેન્ડ્સ, આને ઓવરલી આખી થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. એક સ્ક્રીનશોટ લઈ લેવો એટલે આ દોરવામાં ઈઝી રહેશે. ઓકે, સો આ એક બહુ જ અગત્યનો લેક્ચર હતો. ઓપ્ટિક્સના સેશનમાંથી તમને લોકોને JEE નીટ ગુજકેટની અંદર પણ સવાલ રહેતા હોય છે. અહીંયાથી ઓપ્ટિક્સને આગળ તમારે ડિટેલ સ્ટડી રાખવું હોય તો આ બધી વસ્તુઓને બહુ જરૂરી છે. ને જો ધ્યાન રાખજો, જેટલું બેઝિક ફંડામેન્ટલ કમ્પ્લીટ હશે, કોન્ક્રીટ હશે, એટલું તમારું જે હવે પછીનું ઓપ્ટિક્સનું બિલ્ડિંગ બનશે એ ડેફિનેટલી સ્ટ્રોંગ ક્રિએટ થવાનું છે. સો આ વિડીયોને આજે કમ્પ્લીટ કરો. આ દરેક જેટલી પણ આકૃતિ આવી છે ને એકવાર એકદમ પ્રોપર દોરો, માઇન્ડની અંદર સેટ થાય ત્યાં સુધી કામ કરો, કારણ કે એ કરેલી મહેનત જ તમારા માટે હવે પછીનું ફ્યુચર બનાવશે. સો આવી રીતના જ ફરી પાછા એક ઈઝી પદ્ધતિથી ફિઝિક્સને કન્ટિન્યુ હંમેશા ભણતા રહેશો.
ત્યાં સુધી આપ સર્વ ઘરે રહો, સુરક્ષિત રહો અને તમારા અભ્યાસને યોગ્ય રીતે કન્ટિન્યુ કરતા રહેજો. બીજું કે આ જે કન્સેપ્ટો છે સ્ટુડન્ટ્સ ઈઝી રીતે કદાચ જો મેં પ્રેઝન્ટ કર્યા હોય અને આપ એને ઈઝીલી સમજી શક્યા હોય તો બીજા તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એના માટે આ ચેનલને પ્લીઝ એકવાર લાઈક અને તમારા દરેક રિલેટિવ સુધી એને શેર કરી મૂકશો કે જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આપણે એને પહોંચાડી શકીએ. અને આપ સૌને ફરી પાછું એકવાર આ દરેક વસ્તુ યોગ્ય રીતે કમ્પ્લીટ કરવા માટે વિનંતી કરું છું અને એ થઈ જાય તો રાઇટ ડાઉન કરીને જ પ્રેક્ટિસ કરજો, અધરવાઇઝ એમાં કોઈક ને કોઈક સતી રહી જવાની સંભાવનાઓ છે જ. સો આપ આ વાતોને સમજી શકતા હશો અને એની સાથે જ હું અહીંથી ઓફલાઈન થાઉં છું. જય હિન્દ.